આજે 150મી લીરબાઈની પુણ્યતિથિના દિવસે રાણા કંડોરણા સ્ટેજ ઉપરથી ઉપસ્થિત અહીંયાના આપણા લાડીલા ધારાસભ્ય કાંધલભાઈ, આપણા લાડીલા ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને એવા જ શ્રી બાપભાઈ, સ્વામી અમૃતાનંદ ગિરી અને સ્વામી પરમાત્માનંદ ગિરીના ચરણોમાં વંદન. લીરબાઈ આય, માલદેવ બાપુ પૂતી આય, એના ચરણોમાં પણ વંદન. ભૂતપૂર્વ ધારાસભ્ય, ભૂતપૂર્વ MP આપણા ભરતભાઈ, IMACના સ્થાપક ડૉક્ટર વિરમભાઈ, સામતભાઈ, રામદેવભાઈ અને એ સિવાય સમાજના સર્વ શ્રેષ્ઠીઓ, એ જ રીતે આજના નવ દંપતીઓ, એના સગા સંબંધીઓ, જેના માટે થઈને આજે આપણે આ લગ્નોત્સવ છે. એ જ રીતે બહાર ગામ અને વિદેશથી આવેલા બધાએ આપણા સમાજના શ્રેષ્ઠીઓ, ભાઈઓ, બહેનો તથા બાળકો, આજે અર્જનભાઈ કે જે ત્યાંથી જોડાયા અને ખૂબ સારી રીતે એનો મેસેજ આપ્યો કે સમાજમાં સુધારાની જરૂરિયાત છે અને આ સમાજના સુધારાની જરૂરિયાત મારા છેલ્લા 4 વર્ષમાં અને એમાંય છેલ્લા 1 વર્ષમાં સમયાંતરે ટાઈમ મને એપ્રોચ થયેલો છે કે ભાઈ રબારી સમાજમાં સુધારા થયા, બીજા સમાજમાં થયા, વિમલજીભાઈ આપણા સમાજમાં સુપ્રીમ કાઉન્સિલે કંઈક કરવું જોઈએ, સુધારા લઈ આવો. અને મારા બધા ઉપપ્રમુખશ્રીઓ અને મહામંત્રી આજે સ્ટેજ ઉપરથી જ્યાં છે, એ અમે વિચાર્યું કે આપણે જ્યારે લીરબાઈનું 150મી પુણ્યતિથિ બાબત ભેગા થઈએ ત્યારે સમાજ સામે મૂકીએ અને તમારી મંજૂરી હોય ખરડાના સ્વરૂપમાં મૂકીએ. જે મંજૂરી આપશો તમે, મને ખાતરી છે, પણ તમારી સામે મૂકીએ, તમે એ મંજૂરી આપો અને એ પછી જો એ ખરડો કરીએ તો મને ખાતરી છે કે એનું જે છે અમલીકરણ ખૂબ સારી રીતે થશે. અને એના ભાગરૂપે આજે હું આ સ્ટેજમાં ઉપરથી આપની સમક્ષ આ ખરડાઓ જે છે એ મૂકીશ, જેની અંદર હા અને ના આ બે આમ તો પ્રશ્નો હોય છે. અને એના માટે મોટાભાગનું અમે એક્સેલ શીટ સમાજમાં મૂકેલી અને સમાજમાંથી આ બધા મોટાભાગના ખરડાઓ અમારી સમક્ષ આવ્યા છે. એની અંદર જુદા જે છે વોટિંગ પણ કરેલા છે, ડિજિટલ વોટિંગ થયું છે. અમુક જે છે અમે ગયા અથવા તો જે ગામડાઓને વિઝિટ થઈ, સરપંચોશ્રીઓને મળ્યા ત્યારે જે છે ફિઝિકલ ફોર્મથી પણ એની અંદર હા અને નાના જે અમને જવાબ આવ્યા છે એના પર્સન્ટેજ પણ હું આપને આજે કહીશ. મોટાભાગના ખરડા, એક જ ખરડામાં 66%, બાકી બધામાં 80, 85, 90 છે એ આશરે એ હા અથવા એના ફેવરમાં આવેલા છે. તો હું એક પછી એક જે છે ખાસ કરીને કુટુંબ જે બિનજરૂરી ખર્ચ છે, આપણે શરૂઆતથી પહેલા ખરડાથી ચાલુ કરીએ. એની અંદર છે મેં કીધું એમ હા અને નાની ટકાવારી જે અમને વોટિંગ થયું છે એના પર્સન્ટેજ હું કહીશ. તો પહેલો ખરડો જે છે એ ખૂબ બધા સરપંચીઓ પણ આમાં ઇન્વોલ્વ છે, ગામડાઓમાંથી પણ અમને આ છે જે ખરડો આવ્યો. લગ્ન પ્રસંગે કે અન્ય સામાજિક પ્રસંગોમાં આમંત્રણ વોટ્સએપ ટેલિફોનિક જોઈએ છે. તો એમાં 84%એ કીધું કે હા, વોટ્સએપ અને ટેલિફોનિક જે છે. હા, અને એ સાથે સાથે આ ખરડાને હું જે આપણે સપોર્ટ કરતા હાથ ઊંચો કરીને એક વખત જોરદાર તાળીઓથી કહો તો ખ્યાલ આવે. આનું રેકોર્ડિંગ થાય છે, સમાજમાં જશે. આપણે બધાએ ઇવન વડીલો આજે વિચારો જુદા હોય તો પણ સ્ટેજ ઉપર છે, આનંદની વાત છે. અને બધાએ લગભગ ખરડો જે છે હા કંકોત્રી ન છપાવ્યા વગર વોટ્સઅપથી જે છે આ ખરડો આપણે પસાર કરીએ છીએ. તમારા બધાનો ખૂબ
હાથ ઊંચા કરીને સહકાર મળ્યો છે, રેકોર્ડિંગ થાય છે, સમાજમાં મૂકશું કે તમે બધાએ આજે છે અને એપ્રુવલ કર્યું છે. બીજો જે છે, સગાઈના પ્રસંગે કન્યાને સોનું આપવા બાબત મર્યાદા નક્કી કરવી જોઈએ. તો એમાં 94% જે છે હા કીધું છે કે મર્યાદા કરવી જોઈએ નક્કી. અને એમાં એના સંદર્ભમાં બીજો જે ઠરાવ છે એ લઈ લઉં છું ને એમાં આપણે હાથ ઊંચા કરશું. જો હા હોય તો સગાઈના પ્રસંગે કન્યાને આશરે 3 તોલા સોનું આપવું જોઈએ. એમાં જો સહકાર હોય તો બધા હાથ ઊંચો કરે. થેન્ક યુ. ફરીથી આપ સૌનો સહકાર મળે છે, બધાએ હાથ ઊંચો કરી એનોનિમસલી આ ઠરાવ પાસ કર્યો. બાળકના જન્મ બાદ હોળીના પ્રસંગે વાડ પ્રથા ચાલુ રાખવી. એની અંદર જે છે વાડ માત્ર કુટુંબ પૂરતી જ રાખવી, બિનજરૂરી ખર્ચ કે મોટા જમણવાર ન કરવા, સાંજી નહીં રાખવાની. તો આ જે છે આ લગ્ન પ્રસંગે જે છે આપણે બાળકના જન્મ બાદ હોળીના પ્રસંગે વાડ પ્રથા ચાલુ રાખવી એ બાબત જે છે એમાં આપ સૌનું આ વાંચ્યું, એમાં બધાનો આપનો હા છે તો હાથ ઊંચા કરી ફરીથી આજે થોડોક સમય આપીને તમારા હાથ ઊંચા કરજો, જેથી કરીને રેકોર્ડિંગ થાય, ખ્યાલ આવે કે તમારી બધાની સહમતિ છે એવી મારી વિનંતી રહેશે. લગ્ન પ્રસંગે કન્યાના માવતર તરફથી કરવામાં લગ્ન પ્રસંગે લાણ પ્રથા ચાલુ રાખવી, એમાં 86% ના પાડ્યું છે. અને આપ સૌ જે છે આમાં સહમત થતા હોય કે ન કરવી જોઈએ તો હાથ ઊંચો કરવા જે છે. ફરીથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. લગ્ન પ્રસંગે આપવામાં આવતું મામેરું બેઠું મામેરું રાખવું જોઈએ અને બંધ કવરમાં અથવા બેઠું મામેરું ટૂંકમાં આપવું. એમાં જો સહમત હોય તો ફરીથી આપ સૌ હાથ ઊંચા કરો. થેન્ક યુ. લગ્ન પ્રસંગે કન્યાના માવતર તરફથી કરવામાં આવતા કન્યાદાનના વ્યવહાર મર્યાદા નક્કી કરવી જોઈએ. એમાં 87%એ કીધું કે હા કરવી જોઈએ. અને એના સંદર્ભમાં જ લગ્ન પ્રસંગે કન્યાના માવતર તરફથી વધુમાં વધુ 3 તોલા જે છે એ સોનું આપવું જોઈએ. તો 3 તોલા સોનું આપવું જોઈએ. એમાં જો સહમત હોય તો ફરીથી હાથ ઊંચો કરજો. થેન્ક યુ. લગ્ન પ્રસંગે કન્યાના આપવામાં આવતા કરિયાવર બાબત કોઈ મર્યાદા નક્કી કરવી જોઈએ. એમાં પણ 86% જેમ ઉપર છે એમ કીધું કે મર્યાદા નક્કી કરવી જોઈએ. અને એના સંદર્ભમાં જો હા હોય તો લગ્ન પ્રસંગે કન્યાના આપવામાં આવતા કરિયાવરમાં વધુમાં વધુ 1 લાખ રૂપિયા આપવા જોઈએ. તો આમાં જો બધા સહમત હોય તો ફરીથી હાથ ઊંચા કરજો. આ બધા નિયમો છે એ આપણા સમાજના 80% અથવા જે કોઈ વર્ગ છે કે જેની અંદર આપણે તકલીફ પડે છે, પૈસા ક્યાં આપણે વ્યાજે લઈને કરીએ છીએ, તો એમાં સુગમતા રહીએ એના ધ્યાનમાં રાખીને કર્યા છે અને એને જે છે તમારી સમક્ષ મૂકીએ છીએ અમે. સગાઈ, વાળ, લાણ જેવા નાના નાના પ્રસંગોમાં સાંજી રાખવી જોઈએ. એમાં 90%એ કીધું કે ન રાખવી જોઈએ. જો આપ સહમત હોય તો હા હાથ ઊંચા કરવા વિનંતી બધાને. લગ્ન પ્રસંગે ઢોલીને મોટી રકમની દાતુ આપે છે તે આપવી જોઈએ. એમાં 88%એ ના પાડી. અને જો એમાં 88% ના તો એના સંદર્ભમાં ઘરધણી તરફથી નક્કી કરેલી રકમ ઢોલીને આપવી જોઈએ. જે 91%એ કીધું કે હા આપવી જોઈએ. તો એના સંદર્ભમાં આપણે હાથ જે નક્કી કરવાનો છે આજે અહીંયા ઊંચા કરીને લગ્ન પ્રસંગે ઢોલીને વધુમાં વધુ 10,000 રૂપિયા આપવા જોઈએ. તો એમાં જે છે જો હાથ ઊંચા કરો. વાળંદને પણ યોગ્ય રકમ આપવાની. આ દાંતનું આપણે લઈ લીધું છે ને આગળ જે છે કે દાંત ક્યાંય પણ ઉડાડવી નહીં એ લગભગ આપણે 90%એ કીધું છે. તો એ પણ જો એક વખત હાથ ઊંચા કરી અને બધા સહકાર આપતા હોય ને હા હોય તો હાથ ઊંચા કરો. થેન્ક યુ. ફક્ત સગાઈ બાદ કોઈ પક્ષકાર તરફથી સંબંધ વિચ્છેદ કરે ત્યારે મોટી લેવડ દેવડની માંગ થાય છે તે થવી જોઈએ. 96% વધારેમાં વધારે કીધું કે માંગ ન થવી જોઈએ. જ્યારે સગાઈ થાય ત્યારે
તો એના સંદર્ભમાં ફક્ત સગાઈ બાદ કોઈ પક્ષકાર તરફથી સંબંધ વિચ્છેદ કરે ત્યારે પોતપોતાની વસ્તુ લઈ છૂટું થઈ જવું જોઈએ. તો એ જે છે એમાં હાથ ઊંચા કરી અને બધાએ એગ્રી થાય છે. સરસ, ખૂબ સરસ. અમુક ગામોમાં મરણોત્તર ઉત્તરક્રિયામાં ગામ જમણવાર રાખે છે, તે રાખવું જોઈએ. તો 90% લગભગ કીધું કે એ ન રાખવું જોઈએ, અને એ ન રાખીએ તો મરણ પ્રસંગે ખરખરાનો સમય બપોરે 3 થી 6 વાગ્યાનો રાખવો જોઈએ, અથવા એક દિવસની શોક સભા રાખવી જોઈએ. તો એમાં જે છે એમાં પણ 73% જે છે આ પાડી છે. જો એગ્રી થતા હોય તો હાથ ઊંચો કરવા વિનંતી. આ છેલ્લો ઠરાવ હતો, અને આ જે છેલ્લો ઠરાવ છે એને આપણે જે છે આ નિયમોનું અમલીકરણ છે લગ્ન પ્રસંગે. હા, પ્રી વેડિંગ શૂટિંગ બંધ કરવું જોઈએ. તો બધાનું શું કહેવું છે કે બંધ કરવું જોઈએ? એમાં હા પાડે હાથ ઊંચા કરે. ના કોઈ હોય તો હાથ ઊંચો કરે. નામાં નથી, બધા હામાં છે. થેન્ક યુ. લગ્ન મરણોત્તર ઉત્તરક્રિયા નિમિત્તે મોસાળ પક્ષ તરફથી જે પોત આપવાની થાય તે નજીકના એક વ્યક્તિ એ જ આપવી. અન્ય લોકોએ યથાશક્તિ પ્રમાણે પોતને બદલે બ્રાહ્મણોને દક્ષિણા આપવી. આખા કુટુંબમાં બધાને આપવાને બદલે આ પોતનું પણ અમને જે છે એ એક આવ્યું છે. તો એમાં જો તમે સહમત થતા હોય તો હાથ ઊંચો કરો બધાય. થેન્ક યુ. તો આ છેલ્લો જે છે નિયમ એ આપ સમક્ષ મૂક્યો. 19 નિયમો આજે મૂક્યા, જે રેકોર્ડ પણ થાય છે. આપ સવે એને પસારા ખરડાને કર્યા, એ પણ રેકોર્ડ થાય છે. અને હવે એ બાબત જે છે આ નિયમોને અમલીકરણ છે એ થોડીક જે છે વિચારો કરી અને જૂન સુધી જે છે આપણે થોડી છૂટી, એટલા માટે જે વ્યક્તિઓ આનું અમલીકરણ ન કરી શકે અથવા તો એની વ્યવસ્થા થઈ ગઈ હોય અને તકલીફ પડતી હોય તો એને છૂટી આપીએ. પણ જો જે કરી શકે એને વિનંતી છે આ સ્ટેજ ઉપરથી કે તરત જ કાલથી જે કોઈ કરી શકે એ કરે. પણ કોઈ કારણસર થોડા સમયમાં જેની વ્યવસ્થા કરી હોય ને ન કરી શકે તો જૂન સુધી આપણે છૂટી આપીએ છીએ, અને જૂન પછી જે છે એ આનું અમલીકરણ બધાએ કરવું એવો એક અમારા તરફથી જે છે મૂકેલો છે સમાજને. અને એ જ રીતે દરેક ગામ અને શહેરમાં વરિષ્ઠ સામાજિક આગેવાનો તેમની એક કમિટી બનાવશે અને પોતપોતાના ગામ શહેરમાં ઉપરોક્ત નિયમોની અમલવારીની જવાબદારી ઉઠાવશે. વાત એ છે કે સુપ્રીમ કાઉન્સિલે નિયમો બનાવ્યા છે, અમે અમારા પ્રયત્ન કરશું, પણ દરેક ગામે એના સજ્જન માણસો જે છે એને પણ કરવાની જરૂરિયાત છે. અને ગામમાં જ્યારે કહેશે ત્યારે ગામમાં જે રહેતો હોય એ ગામ સામે ન થઈ શકે તો અમુક નિયમો જે છે એ અમે એવી વિનંતી કરીએ છીએ કે દરેક ગામ પણ છે પોતાના ગામમાં આ નિયમોનું પાલન કરે, વાત કરે, સમજાવે અને આ નિયમોનું પાલન થાય. ઉપરોક્ત નિયમોનો ભંગ થશે તે જો કોઈ દંડ રાખવાનો નિર્ણય સમાજ લેશે તો તે દંડ જે તે ગામ શહેરમાં જે કમિટી છે તે પોતપોતાના ગામ શહેરમાં શિક્ષણને સામાજિક કાર્યોમાં વાપરવામાં કરી શકે છે. ગામ જે છે, થેન્ક યુ, ગામ જે છે એ એવું નક્કી કરી શકે કે ભાઈ વાળ કર્યો તો તમારે માનેલો લાખ કે 50,000 સમાજના કાર્યમાં ગામમાં વાપરવાનું થાય. આવા અમને સજેશનો આવ્યા છે ને આધારિત દરેક ગામ જે છે પોતપોતાના નિયમો બનાવે, એનું અમલીકરણ કરે. દંડ જે હોય એ ગામના કોઈ પણ સારી જગ્યામાં, શિક્ષણમાં છે, ગૌશાળા છે, જ્યાં એને ઉપયોગ થઈ શકે ગામની અંદર એનો ફંડનો ઉપયોગ થાય. અને સાથે સાથે અમલીકરણ જે છે આપણે સમાજના નિયમો, અને એના ઘણા ફાયદા થશે. અર્જુનભાઈએ વાત કરી એ પ્રમાણે દેખાદેખી અને બધાય મારું માનવું છે, ધારાસભ્ય શ્રી, ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી, આપણા વરિષ્ઠ અહીંયા બધા છે, સાધુ સંતો, મારું માનવું છે કે બધા માને, આપ સૌ પ્રેક્ષકો માનો જ છો કે જે આપણે આટલો ખર્ચો કરીએ એ જ્યારે પૈસા ન હોઈને કરીએ, જ્યારે આપણે વ્યાજે લઈને કરીએ ત્યારે ખૂબ તકલીફની વાત છે. તો આ બધા અમલીકરણ જે છે એને કરીએ. અને બીજું, સુખી સમાજના ભરતભાઈ મને કીધું છે કે ભાઈ વિનંતી કે તમારા દીકરા દીકરીના લગ્નમાં ચાંદલો લેવો જે રકમ સમાજના નાના માણસોના લગ્નમાં તેમજ શિક્ષણમાં વપરાય
જો આવું કરી શકો તો ખૂબ ફાયદાકારક થશે. ગામની દીકરીઓ હોય કે શિક્ષણમાં હોય એ તમે વાપરો, અને વ્યક્તિ જે ભગવાને પુષ્કળ એને આપ્યું છે એમાં કદાચ ચાંદલો લઈએ ને આ રીતે વાપરે તો એ ચાંદલાનો છે ખરેખર સદુપયોગ થશે. એટલે આ જે છે મારે આજે આ ખરડા જે આપવાના હતા એ બાબત મારું જે છે એ પૂરું થાય છે. તો હું અહીંયા રજા લઉં છું. થેન્ક યુ વેરી મચ.